અમને આશા હતી કે શંકરાચાર્યજી મહારાજ આ કાર્યમાં અમને સમય આપી અને સહમતિ આપશે. મુક્તાનંદ બાપુનો ખૂબ પ્રયાસ રહ્યો અને એમને તેઓ શ્રી સહમત થયા. મને ગુજરાતનો જે સેવાનો કાર્યનો સહભાગી બનાવ્યો એ બદલ આપ સૌનો ઋણી છું. મારી એક આશા અને અપેક્ષા એટલી જ હંમેશને માટે અને કાયમને માટે રહેશે. કોઈ પણ વાતને પુનરાવર્તન નહીં કરતા આશા રાખું છું કે જે કાંઈ આજની સમસ્યામાં સૌ કોઈએ સંઘર્ષ સહન કરી અને મહેનત કરી છે, પરંતુ જ્યારે ક્યારે અમને આ પરિણામનું રિઝલ્ટ મળશે, પરિણામની આશા રાખી અમારે ઊંચાઈએ અને દૂરે ખૂબ દૂર સુધી સંતો પોતાનો સમય કાઢી આપ સૌ અહીંયા પધાર્યા છે. ત્યારે જેમની ઉપર જવાબદારી છે એની પાસે અમે આશા રાખીએ છીએ કે અમને 30 દિવસ 40 દિવસ કે 60 દિવસ કે 90 દિવસ પછી કોઈ આવીને પૂછશે કે તમારા પ્રશ્નનો અમે જવાબ આપવા તૈયાર છીએ, કોની જવાબદારી કરશે? સંતો પોતાના સંસ્થામાંથી સમય આપી જ્યારે આ કાર્યમાં સહભાગી બનતા હોય છે ત્યારે બીજા કોઈની પણ એક જવાબદારી બને છે કે નહીં. કોઈના ઉપર અન્યાય થઈ રહ્યો હોય, પરંપરાઓ પર કોઈ પણ સંસ્થા પર અન્યાય થઈ રહ્યો હોય ત્યારે અમે આશા રાખીએ છીએ કે અમે 90 દિવસ પછી કદાચ આ સંસ્થાને યોગ્ય જવાબ અને નિર્ણય ન મળે તો તમે સૌ અમારી સાથે રહી આગળ વધવા માટે પ્રતિબદ્ધ રહેશો ને? પૂર્ણ જાગૃત ન થાય, બેઠો બેઠો પણ સૂઈ શકે, સૂઈ જાય. ભગવાને મને કહ્યું કે બેઠા બેઠા બોલો. લગભગ અમે બધા બેઠા બેઠા બોલતા રહ્યા ને, એમાં અમુક લોકો ઊભા થયા અને મજબૂરી એ થઈ કે હવે અમારે ઊભા થવાનો વારો આવ્યો. નહીતર તો અમે એકાંત સુખમ હાસ્યતામ, વ્યાસપીઠ જેવું એકાંત જગતમાં કોઈ નથી. પૂજ્ય ભાઈશ્રી એના સાક્ષી છે, અમે એના સાક્ષી. એ અમારું એકાંત છે. અરતીર જનસંસદી હજારો માણસો બેઠા હોય છતાંય અમે અમારા એકાંતનું આનંદ કરતા હોઈએ છીએ. એટલે અમને ઊભા કર્યા અને હવે બધાએ ઊભા થવું પડશે, ઊભા થવું પડશે. અને ઊભા થવા માટે બીજું કાંઈ નથી કરવાનું, એકાબીજાનો દ્વેષ છોડીએ. કારણ કે મારો બહુ જ અનુભવ છે ગુરુદેવ ભગવાન કે સામેથી પગે લાગે છે ને એ જ આપણો સમાજ પાછળથી એટલી જ નિંદા કરે છે. આમાંથી જાગૃત આમ અંદર આમ મંચ ઉપર એક થઈએ ને મન ઉપર નેક નહીં થઈએ તો સનાતન ધર્મની સેવા નહીં થાય. આમ તો આપણે બધા મંચમાં ક્યારેક ક્યારેક હું ઇસ્લામી મંચમાં પણ હું જાઉં છું, જતો હું છું, ત્યારે સ્પષ્ટ કહેતો હું છું કે ભાઈ આમ મંચ ઉપર આપણે બધા જ એક છીએ, સારું સારું. પણ માણસ જાય પછી એટલી આપણે આપણી અંદર એટલી બધી નિંદા કરી. મારી પાસે પ્રમાણો છે, તમે કહેતા હો તો અમુક રેકોર્ડિંગ આપને સંભળાવીશ કે હમણાં જે દંડવત કરતા હતા એ પાછળથી કેટલી આલોચના કરી રહ્યા છે. એમાંથી આપણે જો બહાર નીકળીએ તો સનાતન ધર્મની બહુ મોટી સેવા છે. ધર્મને ગ્લાનિ થાય, ધર્મને હાનિ થાય, એ બંને ભગવદ્ ગીતામાં ગ્લાનિર ભવતી ભારત ગ્લાનિ ઉલ્લેખ છે, રામચરિત માનસમાં હાનિનો પણ ઉલ્લેખ છે, પણ ધર્મનો નાશ થાય એવો ક્યાંય ઉલ્લેખ નથી. કારણ કે ભગવાન રામ સનાતન છે, ભગવાન કૃષ્ણ સનાતન છે, ભગવાન શિવ સનાતન છે, માં દુર્ગા સનાતન છે, સૂર્ય સનાતન છે, ગણેશજી સનાતન છે, મારો હનુમાનજી અજર અમર છે, વાલ્મીકી સનાતન છે અને ભગવાન વ્યાસ સનાતન છે. એ શાશ્વત મૂલ્યો છે, એનો નાશ કોઈ નહીં કરી શકે. પણ મારે ને તમારે, અમારા રામાયણમાં એમ લખ્યું છે કે શ્રદ્ધા બીનું ધર્મ નહીં હોય. શ્રદ્ધા નહીં હોય તો ધર્મ નહીં જાગે. ધર્મના કવચની અંદર કંઈક બીજું જ ફરતું હશે. અમારે રામચરિત માનસના નભમંડળના એક બહુ તેજસ્વી નક્ષત્ર સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજ એવું કહી ગયા કે ઘણી વખત ધર્મનું બખ્તર પહેરીને અંદરથી અધર્મ કામ કરતો હોય છે. હવે એ અધર્મને
હું મારવાનું નહીં કહું, કારણ કે એ મારા શબ્દકોશમાં નથી. નાશ કરવાનું નહીં કહું, એ મારા શબ્દકોશમાં નથી. મારે તો એમ કહેવું છે કે એ ધર્મ જે ધર્મના લિબાસમાં અધર્મ છુપાયો છે, એક કવચ પહેરીને ધર્મનું, તથાકથિત ધર્મનું કવચ પહેરીને એ જે અંદર અધર્મ પોષાય છે, એનું નિર્વાણ કેમ થાય? એને મારી નાખવાનું નથી, એનું નિર્વાણ થાય. એનું નિર્વાણ કેમ થાય એના માટે આપણે, અમારા રામાયણમાં તો એમ લખ્યું છે કે જલંધર રાક્ષસ પણ એની પત્ની, આ કિંકરજીના વિચારો છે, એની પત્ની મહાન પતિવ્રતા નારી, એ પત્નીના પાતિવ્રત્યનું બખ્તર પહેરીને અધર્મી જલંધર જગતને ત્રાસ આપતો. હવે ભગવાન વિષ્ણુને એમ થયું કે પહેલા બખ્તરનું છેદન ન થાય, ભેદન ન થાય, એ બખ્તરને હટાવવામાં ન આવે ત્યાં સુધી અંદર છુપાયેલો જે અધર્મ છે એમાં તો એને ખતમ નહીં કરી શકાય. ત્યારે સમાજમાં જ્યારે ધર્મનું કવચ પહેરીને અધર્મ પોષાતો હોય ત્યારે એને ભેદવાનો છે, એને છેદવાનો છે. અમારા રામાયણમાં તો છલ કરી ટારે ઉતાસુરત, છલ શબ્દનો પ્રયોગ છે, પણ હું છલ શબ્દનો પ્રયોગ નહીં કરું. ભલ કરી ટારે ઉતરાસુર, બધાનું ભલું ઈચ્છીને એનું નિર્વાણ થાય અને જે દિને દિને નવમ નવમ છે એવા સનાતન ધર્મની ધજા ફરકે એવી હનુમાનજીના ચરણમાં હું પ્રાર્થના કરું. અમારી વ્યાસપીઠો તો આપની સાથે જ હોય ને, કારણ કે આપના આશીર્વાદથી, વાલ્મીક અને વ્યાસના આશીર્વાદથી અમે ફરીએ. અમારા ઉપર એનો હાથ ન હોય તો અમે શું, અમારું શું ગજું? એટલે વ્યાસપીઠો આપની સાથે જ છે, પ્રશ્ન જ નથી. આપ જે કંઈ અહીંયા આપે આખો કાર્યક્રમ બાપુ રજૂ કર્યો કે આવું આવું કરવાનું છે, એમાં અમે સાથે જ છીએ. મને બહુ ગમ્યું ગરડાથી પધારેલા પૂજ્ય સ્વામી મારા તો આત્મીય છે, બહુ સદભાવના રાખે છે. આપે જે મૂળ આપની પરંપરા જે છે એમાં ક્યાંય કોઈને નુકસાન પહોંચાડવાની વાત નથી. મૂળ કાંઈ નુકસાન કરતું નથી, પણ બાકીનું જે કંઈ થયું હોય આપે બહુ જ જાહેરમાં આનો સ્વીકાર કરીને આ સનાતન ધર્મના એક સેવક તરીકે સાથે જોડાવાનો એક મંગલ સંકલ્પ કર્યો. એટલા માટે સ્વામી હું આપને નમન કરું છું અને આ મંચમાં કહેવાયેલું તમે કરશો જ એવી હું શ્રદ્ધા સાથે આપને પ્રણામ કરું છું. તો વિશેષ કંઈ નહીં કહેતા આપણે જગતગુરુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. અમારી વ્યાસપીઠ, તમને પૂછ્યા વગર જવાબદારી લઉં છું, અમારી વ્યાસપીઠ આપની સાથે જ હોય, કારણ કે અમે સનાતન ધર્મના છત્રની નીચે જ બધું કામ કરી રહ્યા છીએ. પણ આપના આશીર્વાદથી થોડાક વ્યસ્ત હોઈએ એટલે જ્યાં બોલાવો ત્યાં કદાચ ન પણ આવી શકાય તો અમે વિડીયો કરીને મોકલી દઈશું, ફોન કરીને કહી દઈશું. અમારી ગેરહાજરીને ખોટા અર્થોમાં ગણતા નહીં કે આમાં સહેમત નહીં. આમાં તો ઘણા અર્થો થાય છે સાહેબ, એમાં કેટલા અર્થો થાય એમાં બધું. આમાં આ તો વ્યાસપીઠ અમને જીવતા રાખે છે, બાકી જીવવા ન દે એવી પરિસ્થિતિમાંથી અમે પસાર થઈએ છીએ. પણ વ્યાસપીઠ એવી સંજીવની છે કે અમે જીવતા છીએ. એવા સમયે સનાતન ધર્મ માટે પાંડુરંગ દાદા એમ કહેતા, સ્વાધ્યાયના પ્રણેતા, કે આપણે 1 મહિના સુધી ઘર બંધ કરીને બહાર ગામ જઈએ અને બધા બારી બારણા બંધ કરીએ તો ક્યાંયથી હવા પણ ન જઈ શકે. પરંતુ આપણે 1 મહિના પછી આવીએ ત્યારે એક જે મહત્વનો કબાટ હોય અથવા તો તિજોરી હોય એનો નાશ નથી થતો, પણ એના ઉપર ધૂળ ચડી જાય છે. ગમે ત્યાંથી આવીને ધૂળ, આ ધૂળ એવી વસ્તુ છે ક્યાંથી આવે છે ખબર પડતી, અને એક વખત જામી જાય છે પછી તો બાપ. પાંડુરંગ દાદા એમ કહેતા કે એ તિજોરીનો નાશ નથી થતો, પણ એના ઉપર જે ધૂળ ચડી ગઈ એને સાફ કરવાની. અત્યારે મારી તમારી સનાતન ધર્મની સેવા એટલી જ હોવી જોઈએ કે આપણો જે સનાતન ધર્મ છે એનો નાશ તો કોઈ કરી શકે જ નહીં, પણ થોડીક ધૂળ ચડી ગઈ છે. બધા બારણા બંધ રાખ્યા હતા,
તોય ચડી ગઈ. પણ એને ચડી ગઈ એનું કારણ આપણે ક્યાંક બહાર ફરવા વયા ગયા સાહેબ, બહાર ફરવા ગયા. અને બહાર ફરવા ગયા ત્યારે એકાદ બે બારી ખુલ્લી રાખી હોત ને તો ધૂળ ન ચડત, અથવા તો જેટલી માત્રામાં ચડી એટલી માત્રામાં ન ચડત. અને આપણે એ ધૂળ ખંખેરવા આટલા બધાને ભેગા ન થવું પડે. પણ આવું જ્યારે બાકી સનાતન ધર્મનો હું બહુ શ્રદ્ધા સાથે કહું છું, ગુરુજીના આશીર્વાદ લઈને, કોઈની તાકાત નથી સનાતન ધર્મનો નાશ કરી શકે. હમણાં અમારે બાપુ મહાપુરુષે આપે કીધું ને કે બધી જ સંસ્કૃતિઓ ખતમ ગઈ પણ સનાતન ધર્મ નથી. રામ ભગવાન આદિ અનાદિ છે, કૃષ્ણ ભગવાન આદિ અનાદિ. અને એટલે જ અર્જુન કહે છે સનાતન સ્તંભ પુરુષો મતો હોય. હે ભગવાન, હું તમારું દર્શન કરું છું ત્યારે મને આવું કંઈક દર્શન થાય છે. કૃષ્ણ સનાતન છે, મા દુર્ગા સનાતન છે, શિવજી સનાતન છે, સૂર્ય સનાતન છે, ગણેશ સનાતન છે, અમારો હનુમાનજી સનાતન છે, વ્યાસ સનાતન છે, વાલ્મીકી સનાતન છે. જગતગુરુના 5 દેવોની સાથે આ 4 પણ હું જોડું મારા માટે. જગતગુરુએ તો 5 કીધા પણ હું એક હનુમાનને જોડું, વ્યાસ અને વાલ્મીકીને જોડું, રામકૃષ્ણને જોડું. એ બધા એક જ છે. આવો આપણે બધા ભેગા થઈને સનાતન ધર્મની સેવા કરીએ. અને ફરી એક વખત કહું કે સેવા એટલે સનાતન ધર્મની આજ્ઞાને પ્રસન્ન ચિત્તે શિરોધાર્ય કરીએ. અને આ સંસ્થા એટલે કે આપણી આ સંસ્થા દ્વેષ મુક્ત ચિત્તથી જ્યાં નિર્વાણની જરૂર છે એનું નિર્વાણ કરે અને નવનિર્માણ કરે. આ 2 કાર્ય. કોઈને પેલું થાય એવું કશું ભલભાવ એટલે મેં છલની જગ્યાએ રામાયણના શબ્દને માફી માંગીને છલ શબ્દની બદલે મેં ભલ શબ્દનો પ્રયોગ કર્યો છે. આવું આપણે કરીશું. એકાબીજાની વચ્ચેનો દ્વેષ છોડીશું. પહેલાં તો આપણે અંદરથી એક થવાની બહુ જરૂર છે, અંદરથી બહુ એક. કારણ કે વિશેષ મારે કંઈ નથી કહેવું, આપણને બધાને ખબર છે કે આપણે શું કરતા હોઈએ છીએ. એવા સમયે પૂજ્ય ભાઈશ્રીએ બહુ જ સરસ રીતે, અને ભાઈશ્રી બહુ સરસ આપે કહ્યું કે મેઇન બ્રેઇન વોશ કરવાની જરૂર નથી, હાર્ટ વોશ કરવાની. અને જે દિવસે હાર્ટ વોશ થશે પછી બીજું કંઈ કરવાનું નહીં રહે. પણ પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું તેમ કે ઘાટ તો ગંગાને કિનારે બાંધવા છે, પાણી એ ગંગાનું જ પીવું છે, નાવું છે પણ એનાથી જ, પાપ પણ એનાથી જ ધોવા છે, લોટિયું પણ એમાંથી જ લઈ જવું છે. છતાંય ગંગા મહત્વની નથી, ઘાટ મહત્વનો છે. એવી જે ચતુરાઈ. અને ભાઈશ્રી ભાગવતની વ્યાસપીઠની આપે ઉદારતા ઘોષિત કરી કે અજાણતા કાંઈ નથી થતું, જાણી જોઈને. આ તો તમારી ઉદારતા છે, બાકી બધું કાંઈ અજાણથી નથી થતું, બધું જાણી જોઈને જ થાય છે. એવા સમયે આ ધૂળ ઉડાડવાનું કામ પૂજ્ય બાપુ અને આ સંતો કરી રહ્યા છે. ત્યારે આપણે બધા જ એમાં સાથે મળીને આ કાર્યને અમને જે કંઈ આદેશ થશે એ અમારી રીતે અમે એનો વિસ્તાર કરીશું. અમે લોકોના માણસો છીએ સાહેબ, વેદના માણસો આપ છો, અમે લોકોના માણસો છીએ. એટલે વેદ તરફથી જે કંઈ આદેશ થશે એ છેલ્લા માણસ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે, લોકો સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. વિવેકપૂર્વક દ્વેષ મુક્ત ચિત્તે પહોંચાડશું, ક્યાંય દ્વેષ નહીં હોય. મને મુક્તાનંદ સ્વામીનું પદ બહુ ગમે છે. ભગવાન સ્વામીજી, ત્યાગ ન ટકે વૈરાગ વિના. કેટલું મોટું ગાંધીજીએ પ્રાર્થના પોથીમાં આ ભજનને સ્થાન આપ્યું છે. અને મારું અત્યંત આપ સાંભળતા હોય બધાને વ્યાસપીઠ ઉપર તું ગાત, ત્યાગ ન ટકે વૈરાગ વિના. વેશ તો અચ્છો ધર્યો પણ દ્વેષ રહી ગયો દૂર. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો મારા નથી, આ એક મહાન પુરુષના શબ્દો છે. અને ઉપરથી બધું અચ્છું હોય પણ અંદર મોહ ભરપૂર. ત્યારે જ કંઈક જુદા જુદા આવા કાર્યો થતા હોય છે. ખેર, એમાં આપણે ન પડીએ. અને સનાતન ધર્મની વાત, વ્યાસ ગાદીની વાત, અમારી જગતગુરુ ભગવાનની પીઠની વાત સત્તાએ પણ સ્વીકારવી પડે એવું ભજન વધારીએ આપણે કે સત્તાને પણ એની વાત. અમારા વશિષ્ઠજી
રામજીને તિલક કરે છે ત્યારે કહે છે કે અનુશાસન અમે કરીએ, શાસન તમે કરો. આ મૂળ ભારતીય સભ્યતા છે. બધા સ્વીકારે જ છે, પરંતુ સ્વીકારવી પડે એવી સ્થિતિમાં સાધુ આ સમાજ સનાતન ધર્મ માટે એકઠો થયો છે. આપ સૌને મારા પ્રણામ. અને બાપુ મુક્તાનંદ બાપુ તો શિક્ષણનું કેટલું કામ કરે છે, આરોગ્યનું કેટલું કામ કરે છે. કેટલા આશ્રમો આમ છેલ્લા શ્વાસમાં હતા, એને પાછા ગંગાજળ પાઈને તુલસી પત્ર નાખવાની તૈયારી હતી, એને પાછા સંજીવની આપી અને બેઠા કરે છે. એક સાધુ બહુ જ મોટું કાર્ય. અને આ કેટલી મોટી વાત છે. હમણાં જ રામેશ્વર બાપુ, લીમડી બાપુએ કીધું કે એમાં જેટલો ખર્ચો થાય એમાં તો બહુ મોટો ફિગર આપ્યો. આપે બહુ મોટો ફિગર બાપુને પૂછીને આપ્યો કે તો ઠીક છે, પણ મારી દ્રષ્ટિએ બહુ મોટો ફિગર તો બાપા, બહુ જ મોટો. અમે તૂટી જાય તો ભેગું ન થાય ભાઈ સાહેબ. તૂટી જઈને આખા કાશ્ય હાટ આમ વેચાઈ જાય તો મેળ ન ખાય એટલો બધો. પણ એ સાધુનું સમર્પણ છે. ત્યાગ ન ટકે વૈરાગ વિના, એ ચરિતાર્થ થાય છે. એવા સમયે બધા જ સંત પુરુષોને મારા પ્રણામ. વિશેષ કંઈ નહીં કહેતા. સબ કર હોય, સબ કર, ધ્યાન રાખના, સબ કર હોય પરમ કલ્યાણ. અમારા રામાયણમાં લખ્યું છે એહી કર હોય પરમ કલ્યાણ. પરંતુ તુલસીદાસજીની ક્ષમા માંગીને હું કહું છું, સબ કર હોય પરમ કલ્યાણ, સોઈ કર હું અબ કૃપા નિદાના. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. સુધી જ્યારે પણ કોઈ પણ જગ્યાએ બોલવાની જરૂર પડી ત્યારે ખુલ્લેઆમ બોલ્યો છું. માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમારી તો પરિસ્થિતિ એવી છે કે મૂળ સંપ્રદાયના આચાર્યશ્રીએ આ બધી બાબતોની અંદર કંટ્રોલ લેવા માટે જે બધા નિયમો બનાવ્યા એના કારણે આ મૂળ સંપ્રદાયના આચાર્યને જ રિમૂવ કરી નાખવામાં આવે છે. અને એટલા માટે આચાર્યશ્રી કોઈ એક્શન લઈ શકતા નથી. અને વર્તમાન વ્યવસ્થાની અંદર જે બેઠા છે એ એટલા સમયથી આ ડિસ્પ્યુટો થયા છે એના માટે કોઈ એક્શન લેતા નથી. એટલે મૂળ સંપ્રદાયના એક સાધુ તરીકે આપ સૌના ચરણોમાં પ્રાર્થના સાથે કહું છું કે મૂળ સંપ્રદાયનું બંધારણ, મૂળ સંપ્રદાયના આચાર્યશ્રીઓ આ બાબતની અંદર અમારા પરમ પૂજ્ય લાલજી મહારાજ સુરતની અંદર પણ જગતગુરુ શંકરાચાર્ય શ્રી મહારાજ સાથે, મુક્તાનંદજી મહારાજ સાથે, બધા સંતો સાથે બેઠી અને એમનો જાહેરની અંદર ખુલાસો આપણે કર્યો છે. માટે હવે આપણે મહત્વની આજના વિષયની અંદર વાત એ છે કે જ્યારે મુક્તાનંદજી મહારાજે અહીંથી સરસ મજાનો સંકલ્પ જાહેર કર્યો છે, સનાતન સેવા સંસ્થાન ટ્રસ્ટ નિર્માણ થયું છે, ત્યારે આપણે સૌએ આપણી નૈતિક જવાબદારીઓ સ્વીકારીને આ સંગઠનના માધ્યમથી આપણે સમગ્ર હિન્દુ સમાજની અંદર સનાતનનો એક સારો મેસેજ જાય અને કોઈ પણ વ્યક્તિ સનાતન સંપ્રદાયને, સનાતન ધર્મને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારે નુકસાન ન કરે એવું વાતાવરણ આપણે સર્જવું છે. આપણે એવો કંટ્રોલ કરવો છે આ સંગઠનના માધ્યમથી કે કોઈ પણ સનાતનની વિરુદ્ધની અંદર બોલતા 100 વખત એને વિચાર કરવો પડે. રાજકીય રીતે, સામાજિક લેવલે અને આ દેશના શાસન ઉપર પણ આપણે એવો પ્રભાવ બતાવવો છે કે સનાતનના જે સિદ્ધાંતો છે વર્ષોથી જે તૂટી રહ્યા છે, આ દેશની અંદર રાજાશાહીની અંદર આપણા દેશના સાધુ સંતો રાજાઓ સાથે વિમર્શ કરીને ધર્મના સિદ્ધાંતો જ્યાં જ્યાં તૂટે ત્યાં રાજાઓનું ધ્યાન દોરવામાં આવતું. પણ લોકશાહી આવ્યા પછી આ દેશના સાધુ સંતો એનો અવાજ રાજકીય સત્તા સાંભળવા માટે તૈયાર નથી. અને એટલા માટે તૈયાર નથી કે રાજકીય પોલિટિકલ પાર્ટી હોય છે. તમે આજે કોઈ પણ પક્ષને સમર્થન આપો એટલે બીજો પક્ષ તમારો વિરોધ કરવાનો છે. આ સનાતન ધર્મ પરિષદ આજે અહીંયાથી એવું નિર્માણ કરવા માંગે છે કે કોઈ પણ પક્ષ હોય એને આપણી વાત સ્વીકારવી પડે એવો પ્રભાવ આ મંચ ઉપરથી આપણે જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યની અંદર, આ ઉપસ્થિત સંતોના સાનિધ્યની અંદર નિર્માણ કરવા માંગીએ છીએ કે જે વસ્તુ નિર્માણ કરવાથી આ તમામ પ્રશ્નોના નિરાકરણ થવાના છે. આપણી પાસે સમસ્યાઓ અનેક છે, આપણે એનો વિરોધ ઘણી વખત કર્યો
પડ્યો છે, પણ એનાથી એનું નિરાકરણ નથી. જ્યાં સુધી આ મંચની અંદર આપણા અગ્રગણ્ય જે સ્થાનો છે, શંકરાચાર્યો, રામાનુજાચાર્યો, આજે આપણી પીઠ સ્થાનો છે, એ જ્યાં સુધી પ્રભાવની અંદર નહીં આવે ત્યાં સુધી આપણે આ સમસ્યાનો કંઈ નિરાકરણ નથી થવાનું. માટે રાજકીય કદમથી એક કદમ આગળ વધીને આપણે આપણા ધર્માચાર્ય દ્વારા જે અહીંયા સનાતન ધર્મની રક્ષા માટે, સનાતન ધર્મના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવા માટે આજના દિવસે આજે મંચ દ્વારા આપણને સંદેશો આપવામાં આવ્યો છે. એ સંદેશાની સાથે આપણે સૌ એકમેક થઈને આ કાર્યની અંદર લાગશું તો જ આનો નિકાલ થવામાં આવશે. છેલ્લી વાત કહીને હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક વિભાજનો છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ કોઈ પણ જગ્યાએ સનાતનના કોઈ દેવી દેવતાઓનું અપમાન કરવાનું કે કોઈ વાક્ય લખાયેલું નથી. સનાતન ધર્મનો અમે ભાગ છીએ. સનાતન માટે કોઈ પણ વસ્તુ થાય અમને જેટલી હૃદયની અંદર ઠેસ પહોંચે છે એટલી અમને પહોંચે છે. બસ એક જ વાત કરવી છે કે આ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે આપણી એકતા અને સંગઠન મજબૂત બને. હું હરિનો હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે કરશે હરિમમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. એ આશા સાથે આપણે સૌ સનાતન ધર્મની ધર્મો રક્ષતી રક્ષક આપણા સનાતનની પરંપરામાં સૌ નિભાવતા રહે એવી મંગલ કામના સાથે સૌના ચરણોમાં વંદન સાથે જય જગન્નાથ. હું એવું માનું છું કે આજે 2500 વર્ષ પછી ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે. કારણ કે 2500 વર્ષ પૂર્વે જ્યારે સનાતન ધર્મ ઉપર પ્રહારો થયા, મંત્રની સામે તંત્ર આવ્યો, સનાતન ધર્મને ખંડિત કરવાનો એક વિધિસર પ્રયાસ થયો, ત્યારે કેરાલાની અંદર કાલરી ગામની અંદર આદ્ય શંકરાચાર્ય ભગવદપાદ ત્યાં આગળ પ્રગટ થયા અને પુનઃ સનાતન ધર્મની એમણે ત્યાં આગળ સ્થાપના કરી અને જે વિધર્મીઓ હતા, જે વિરોધીઓ હતા એને ખંડિત કરી અને સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખી આજે પુનઃ એ દિવ્ય પરંપરાની અંદર પૂજ્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ શંકરાચાર્ય તરીકે બિરાજમાન થયા છે. ત્યારે આજે આપણને વિશ્વાસ છે કે જે પ્રમાણે આજે સનાતન ધર્મનું ખંડન થઈ રહ્યું છે, સનાતન ધર્મને ખતમ કરવાની વાતો દેશમાં થઈ રહી છે, સનાતન ધર્મ ડેન્ગુ છે, સનાતન ધર્મ મેલેરિયા છે, સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે જે કાંઈ થઈ રહ્યું છે અને આજે જ્યારે આપ અમારી સાથે નેતૃત્વ કરી રહ્યા છો, અમને પુનઃ વિશ્વાસ છે કે પુનઃ સનાતન ધર્મ એ ચારે દિશાની અંદર વિશ્વની અંદર પ્રસ્થાપિત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને હું તો એવું માનું છું કે માત્ર સનાતન ધર્મને ખતમ કરવા માટે અનેક ષડયંત્ર ચાલી રહ્યા છે. આજે આપણે જોઈએ છીએ કે દેશની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિ ફૂલી ફાલી છે અને હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાના, હિન્દુમાંથી ક્રિશ્ચન બનાવવાના. આજે આપની વચ્ચે મને કહેતા આનંદ થાય છે કે પૂજ્ય શંકરાચાર્ય મહારાજે નિર્ણય કર્યો છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર હું વર્ષમાં 3 વખત જઈશ અને પુનઃ એમને ધર્મની અંદર પાછા લાવવા માટે, સનાતન ધર્મની અંદર રહે એના માટેના પ્રયાસો પોતે કરશે. અને મને યાદ છે કે એમના 2 કે 3 પ્રવાસ તો ડાંગની અંદર થઈ ગયા છે. આ પણ એક જબરજસ્ત ષડયંત્ર ભારતની અંદર ચાલી રહ્યું છે. એટલે આપણે બધા સનાતની છીએ. દુનિયાનો કોઈ ધર્મ હોય તો એ માત્ર
માત્ર સનાતન ધર્મ છે, બાકીના બધા જ સંપ્રદાયો છે. વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન સનાતન ધર્મ એન્ડ સંપ્રદાય? કારણ કે સંપ્રદાયો છે એના સ્થાપકો છે. સનાતન ધર્મનો કોઈ સ્થાપક નથી, એની કોઈ મુદત નથી. લાખો વર્ષથી સનાતન ધર્મ ભારત અને વિશ્વની અંદર પ્રજ્વલિત બન્યો છે અને આવનાર દિવસોની અંદર પણ એ રહેવાનો છે. એટલે આજે આપણે સનાતન ધર્મની ચિંતા કરવા માટે એકત્રિત થયા છીએ અને આપણને નેતૃત્વ જગદગુરુનું પ્રાપ્ત થયું છે. આપણા માટે આનંદની વાત છે. બીજી આજે એક વાત યાદ કરાવીશ કે 2 દિવસ પૂર્વે આપણે વૈષ્ણોદેવી આપણા યાત્રાળુઓ દર્શન કરવા માટે ગયા હતા અને આતંકવાદીઓએ આપણી બસ ઉપર હુમલો કર્યો અને ડ્રાઈવરને ગોળી વાગી અને બસ ખીણની અંદર પડી ગઈ. આજની સભા એ ઘટનાને સખ્ત શબ્દોમાં આપણે વખોડી નાખીએ છીએ. સનાતન ધર્મની આપણી સર્વોચ્ચ પૂજનીય 4 પીઠમાંની એક દ્વારકા શારદા પીઠના પરમ પૂજનીય શંકરાચાર્ય ભગવાન પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય બાપુ, વંદનીય સૌ સંતો અને આપ સૌ સનાતન પ્રત્યે સમર્પિત અને સનાતનનું ગૌરવ માત્ર લેનારા નહીં, એને વધારવાની પ્રવૃત્તિ માટે કટિબદ્ધ થયેલા સૌ સૈનિકો. અહીંયા જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું પૂજ્ય શંકરાચાર્ય ભગવાન દ્વારા, थोड़ा बहुत मन में ये भी हुआ कि किस प्रकार से नियुक्ति हो, किस तरह से कि हम उस नियुक्ति के लायक है भी कि नहीं और हम कर पाएंगे कि नहीं इत्यादि. लेकिन मुझे लगता है कि ये सर्टिफिकेट नहीं है, ये जिम्मेदारी कि तुम्हारे आ काम करवाना. हम तो व्यासपीठ ऊपर बैठा એટલે ભગવાન વેદ વ્યાસજીની આજ્ઞા છે, ગોસ્વામી તુલસીદાસજીની આપણે ઋષિ પરંપરાની આજ્ઞા છે. પણ એમાં શંકરાચાર્ય પીઠ જ્યારે વાહન ફાકડે એમ કહે કે બહુ સરસ કરી રહ્યા છો ને ચાલુ રાખો. આ વાહન ફાકડ્યો ભગવાન શંકરાચાર્ય પીઠ દ્વારા એવા ભાવથી અમને આશીર્વાદથી જે જવાબદારી અથવા તો જવાબદારી પણ શું, આમ તો એ જીવન થઈ ગયું છે. પૂજ્ય બાપુ કહે છે એમની વાતમાં કે કથા પછી અમને ન હોય તો થાક લાગે. ઘણી વાર લોકો એમ કહે ખાસ કરીને વિદેશની જ્યારે યાત્રા હોય અને ઘણી વાર એક દિવસે કથા શરૂ થવાની હોય તો એમ કે જેટ લેગ હશે તો થોડો આરામ કરી લો. અમે સામાન્ય રીતે એમ કહે કે આરામની જગ્યાએ જ જઈએ છીએ. વ્યાસપીઠ ઉપર જવું જોઈએ જ અમારા માટે આરામની જગ્યા. ગોસ્વામી તુલસીદાસજી પણ જ્યારે એના માટે તેને પાયો પરમ વિશ્રામ કહેતા હોય ત્યારે વિશ્રામ સ્થાન એકમ કવિ પર વચસામ, એ વિશ્રામ સ્થાન એટલે વ્યાસપીઠ, એ તુલસીપીઠ, એ ધર્મપીઠ, એના ઉપર બેસીને જે કંઈ સેવા થાય છે, જે સાધના થાય છે, ગોસ્વામી તુલસીદાસજી અમને તો એવું લાગ્યા કરે કે અમે અમારી પોતાની હારે વાતો કરીએ છીએ. જેમ તુલસીદાસજીએ પોતાના મનને કથા સંભળાવી, એમાં સનાતન ધર્મ રક્ષક એનો ભાવ એ પણ હું એવો કરું કે સૌથી પહેલા તો આપણે આપણા ધર્મની એટલે નિજ ધર્મની રક્ષા કરવાની. હું મારા આચરણને બરાબર જોતો છું, મારા ધર્મની હું રક્ષા કરું છું કે નહીં, મારા કર્તવ્યનું હું બરાબર પાલન કરું છું કે નહીં. જે વ્યાસપીઠ ઉપર ભગવાને બેસાડ્યા છે તો એના પ્રત્યે વફાદારી સાથે, એના પ્રત્યેની નિષ્ઠા સાથે સૌથી વધારે તો માણસ
સાથે આ કાર્ય પણ હવે આમ આ ધક્કો પડી ગયો એટલે જરાક એમાં વધારે એનર્જાઇઝ થયા હોય ને એવું લાગે છે. સતત સનાતનની સૌ ચિંતા કરતા રહ્યા છે અને સનાતનની ચિંતા કરે એના માટે ચિંતન કરે એ જ સનાતન છે. પણ વાત એ છે રક્ષા ધર્મની એટલા માટે કરવાની છે કે ધર્મ તો ચોર નથી જેની આપણે રક્ષા કરવી પડે, પણ ધર્મની રક્ષા થકી જ આપણી રક્ષા સંભવ છે. એટલા માટે રક્ષિત ધર્મ રક્ષતી, રક્ષિત ધર્મ ની રક્ષા કરતા है અને એટલા માટે આ રક્ષામાં અત્યારે વિશેષ કરીને વધારે આ દિશામાં સાવધાની સાથે અને વિવેક સાથે બુદ્ધિપૂર્વક આવેશની રીતે નહીં પણ પૂરા ભાવ, શ્રદ્ધા અને સમર્પણ સાથે આની અંદર લાગવાની એટલા માટે જરૂર છે કે ક્યાંક સનાતનને આંચ આવે, ક્યાંક એને પ્રહાર થાય, ક્યાંક એને હાનિ પહોંચે. ઘણી વાર હાનિ પહોંચાડવાનો સામેવાળાનો ભાવ હોય જ, એવો આપણે આક્ષેપ ના પણ કરીએ, પણ પહોંચે છે એ હકીકત છે. ઘણી વાર બાજુમાં માણસ બેઠો હોય અને વારે ઘડીએ એવી રીતે ટેકો લેતો હોય, એની પાણી આપણને વાગતી હોય, એ આપણને ધોહા મારવા માટે જ બેઠો છે એવો કદાચ આપણે અર્થ ન લઈએ, પણ ધોહા વાગે ત્યારે કેવું તો પડે, બાપા હરખો બેસ, જરા સંભાળીને બેસ. આપણો જ હોય, આપણો જ ભાઈ હોય, પણ એને જરા કેવું પડે, ભલા તમારી કદાચ આ વાલ કરવાની રીત હશે પણ થોડીક અમને નથી ગમતી. એક વાત મેં હંમેશા કહી છે, અહીંયાથી ચૈતન્ય મહારાજે પણ વાત કરી, સનાતનની ગંગા એના કેટલાય ઘાટ છે. ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ ધરોહર એવા બધા જ સકલ ગુણનિદાન સંત સમાજ રામચરિત માનસને દેશ અને દુનિયાને આખા ખલકના આખા ગોળા ઉપર ચોપાઈઓ દ્વારા લોક હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પૂજ્ય મોરારી બાપુ આ કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક અને જેને બીડું ઉપાડ્યું છે એવા ભારત સાધુ સમાજના પ્રમુખ અને આ સંગઠનના પણ ભગવાન દત્તની કૃપાથી પૂજ્ય મુક્તાનંદજી બાપુએ અમને બધાને તૈયાર કરી અને સનાતન ધર્મ માટે આ બધા જ સંતો, પૂજ્ય નિર્મળાબા પણ અહીં બિરાજમાન છે. સંતોના બધાના નામ લઈશ તો લિસ્ટ મોટું થશે, પણ ભારતીય સંસ્કૃતિમાં ભારતીય પરંપરાને જ્યારે જ્યારે મુશ્કેલી થઈ છે ત્યારે બે વ્યક્તિ સામે આવે છે. સરહદ ઉપર આપણા દેશના જાંબાજ યુવાનો સંઘર્ષ કરીને ભારતની પવિત્રતાની રક્ષા કરી રહ્યા છે અને સૈનિક જેટલું ને જેટલી કોઈની વધારેમાં વધારે મહેનત સંસ્કાર રૂપી આતંકવાદી ઘૂસે નહીં એના રક્ષકો આ બધા જ મારી સામે બેઠેલા સાધુ સંતો છે, કથાકારશ્રીઓ છે અને એ બધા સાધુ સંતો આજે ચિંતન કરવા માટે જગતગુરુજીની પાવન ઉપસ્થિતિમાં બધા ભેગા થયા છે. ત્યારે હું બધાને સ્વાગત કરું છું. ફોનથી વાત કરીને કોઈ પણ રીતે નાની એવી નોટિસમાં આટલા બધા સંતોની હાજરી થશે એવી અમારી કલ્પના પણ નહોતી, પણ એનો એક અર્થ એ પણ થાય કે ભારતીય સંસ્કૃતિ માટે, ભારતીય પરંપરા માટે મારા દેશની સંત શક્તિ હવે જાગૃત થઈ છે. આ સંત શક્તિ પોતાનું સાધના દ્વારા, પોતાના ભજન દ્વારા, પોતાના નિધિધ્યાસન દ્વારા સમાજ અને રાષ્ટ્રનું રક્ષણ કરે એવી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. સાધુ આ જે હેતુ છે આપણો માત્ર હેતુ વગરનો હેત અને આપણે બધા સંવાદ માટે ભેગા થયા છીએ. વિવાદ એ સાધુનું લક્ષણ નથી. વિવાદથી પર ઉઠી અને જ્યારે સંવાદમાં દેશના સાધુ જ્યારે જાય છે ત્યારે ભારત ચોક્કસ મહાસત્તા સુધી પહોંચે છે.
આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આટલા બધા સાધુ સંતોની સાધના, એની પોતાનું ભજન, પોતાના અનુષ્ઠાનની તાકાત એ સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, ગાયની રક્ષા માટે આપણી શક્તિનો વ્યય થાય એ ભાવ સાથે બધા સંતો, મહંતશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ આ બધા જ આપણને માર્ગદર્શન પૂરું કરે એ ભાવના સાથે ફરી આપ બધાનું શાબ્દિક હૃદયથી સ્વાગત કરું છું. બધાને જય સિયારામ, જય સિયારામ. હજી અવાજ બરાબર આવતો નથી. જય સિયારામ, જય ગિરનારી. આ ટ્રસ્ટના માધ્યમથી સનાતન ધર્મના ધર્મશાસ્ત્રો, મંદિરો, દેવાલયો, તીર્થો એની રક્ષા કરવામાં આવશે. સંતોના માધ્યમથી સરકાર સાથે પરામર્શ કરીને ધાર્મિક પ્રશ્નો જે હશે એ હલ કરવામાં આવશે. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે એવી આ ટ્રસ્ટની માગણી છે. આ ઉપરાંત બહુ અગત્યનો મુદ્દો હોય તો યોગ્ય ધર્માચાર્ય તૈયાર કરવા અને એને સંસ્કૃતથી જ્ઞાત કરવા, સંસ્કૃતના જાણકાર કરવા, એ વિદ્યાલયો સંસ્કૃતના ખોલવા અને વધારેમાં વધારે સંસ્કૃત ભાષાનું રક્ષણ કરવું. કારણ કે સંસ્કૃત એ દેવ ભાષા છે. એમાં મોટાભાગના ધર્મશાસ્ત્રો આપણા લખાયેલા છે. જે ભાષા ન જાણીએ શાસ્ત્રની તો એ સમાજ પૂરી માહિતી ન મેળવી શકે. એટલે સંસ્કૃત ભાષાને પ્રાધાન્યતા આપવી, સાથે સાથે આવશ્યકતા પડે એ પ્રમાણે વેદાંત યુનિવર્સિટી સ્થાપિત કરવી અને એની અંદર યુવાન યુવતીઓને શાસ્ત્રનું જ્ઞાન આપવું. એમાંથી યુવાન યુવતીઓ સાધુ થાય અને મઠની રક્ષા કરે. આજનો આ વિચાર સાકાર થતા 10 વર્ષ કે 5 વર્ષ લાગે, પરિણામ 25 વર્ષે આવશે. ત્યારે ખ્યાલ આવશે કે ધર્મ ક્ષેત્રનું નેતૃત્વ કરનાર શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ, કાં વૈરાગી હોવા જોઈએ, ક્યાં જ્ઞાની હોવા જોઈએ, કાં ભક્તિવાન હોવા જોઈએ, કાં પરમાર્થી હોવા જોઈએ. આવા યુવાનો તૈયાર નહીં કરીએ તો આગળ જતા મઠોની પરિસ્થિતિ શું થશે બધા મઠાધીશો વિચાર કરી લેજો. એટલે યોગ્ય વ્યક્તિઓ તૈયાર કરવા મુખ્ય ચિંતાનો વિષય. સનાતન સંસ્કૃતિના જે કોઈ ખટ દર્શન હોય એ બધાને સમાવેશ કરવામાં આવશે. એ ઉપરાંત કથાકારો, એ ઉપરાંત સાહિત્યકારો, જેની પાસે બોળો ઓડિયન્સ છે. એક સમાચાર આપીએ તો સારા દેશમાં વ્યાપક સમાચાર ફેલાઈ જાય. આ બધાનો સાથ અને સહકાર આ ટ્રસ્ટ લેશે. આખર સનાતન ધર્મની રક્ષા કેવી રીતે થાય, યુવા પેઢીના હૃદયની અંદર કેવી રીતે આ ભાવનાઓ પ્રગટે. 100 કરોડ ઉપરની જનતા, હિન્દુ પ્રજા પૂરા વિશ્વમાં 100 કરોડ ઉપર છે. જો એક જૂટ થાય, એક મત થાય તો વિશ્વની કોઈ મહાસત્તા પણ આને પહોંચી ન શકે. કોમવાદ કરવા નથી માગતા, જાતિવાદ કરવા નથી માગતા. 33 કરોડ દેવી દેવતાને માનનારો સમાજ, અનેકમાં એકનું દર્શન કરનારો આપણે સમાજ છીએ. વિશેષ ટાઈમ ન લેતા, લાખો વર્ષથી અસ્તિત્વ ટકી રહ્યું છે એની પાછળનું કારણ કોઈ દિવસ કોઈની લીટી ભૂંસવાનો પ્રયત્ન નથી કર્યો. બધાએ સ્વીકાર કર્યો છે. એટલે અને આ ઉપરાંત કોઈ વ્યક્તિ હિન્દુ સમાજના દેવી દેવતાઓને નીચા દોરવાનો પ્રયત્ન કરે, યા તો એના વિશે હાસ્ય મજાક જેવી વસ્તુ કરે, વાણી વિલાસ કરે, તો આ ટ્રસ્ટ એની સાથે કાનૂની પગલાં લઈ શકે, કોર્ટ કચેરી પણ કરી શકે. આવી એક જોગવાઈ છે. પણ એ છેલ્લો ઉપાય છે. આપણે ફાટા કરવા પોસાય એમ નથી, મતભેદો કરવા પોસાય એમ નથી. આપણે એકાબીજાએ સાથ સહકાર મળીને ચાલવાનું છે. શીખ સંપ્રદાયવાળા હિન્દુ કહેવા તૈયાર નથી. આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે જે કાંઈ પ્રશ્ન ઘરના હોય, ઘરમાં સમજી લઈએ અને સમજાવીએ કે આ તમારી રીત ખોટી છે.